સ્વામિનારાયણ ભગવાનના વખતમાં દુકાળ પડ્યો ત્યારે કોઈ કીધું કે મહારાજ વરસાદ પાડો. ભગવાન કે સુરાખાસર કે ને વરસાદ પાડો તો પડે. પણ મહારાજ કે 1 થી 10 હું ગણું. શ્રીજી મહારાજ કે એ દરમિયાન સુરાખાસરને બોલી જવાનો વરસાદ પાડો 1 થી 10 ગણું. તે આજુબાજુ બેસી ગયા સોમલા ખાસ દાદા ખાસ ન બોલે તો હું કહેવા થાય બોલેલા બોલે. ભગવાન ગણવા મળ્યા 1 2 3 4. પેલો બોલે જ નહીં. એટલે બોલ કે 10 તો થવા જો. ભગવાન 10 પૂરા થઈ ગયા પછી સુરાખાસર કે વરસાદ પાડો. ભગવાન કે આપણે વાત શું થઈ 1 થી 10 ગણું ક્યાં સુધી બોલવાનું, તેમ બોલ્યા નહીં. એટલે કે પહેલા બોલવું એ કે મારે બોલવું છું પણ બોલાવાનું જ નહીં મારથી. ભગવાન તો મૂંગાને વિદ્વાન કરે ને વિદ્વાનને મૂંગા કરી નાખે. એટલે આપણે જે કાંઈ બને એ કરતા હરતા કોણ છે? ભગવાન. બસ અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પરલય થાય, મારી મરજી વિના કોઈથી તરણું ન તોડાય. બસ ભગવાન ધીરજવાળા છે. આપણે કસોટી કરે કોક વાર, પેપરે કાઢે આપણા. આપણે શાંતિ રાખવાની, આકડા ઉતાવળા થવું નહીં. અને જે કાંઈ બને કોઈ ખરાબ કરે એનું સારું કરવું. કોઈના માટે ઈર્ષ્યા રાખવી નહીં, રાગ દેશ રાખવાની. અને ખાસ તમને કહેવાનું છે, તમારી નવી પેઢીમાં સત્સંગ રહે એ તમે ઉપાય કરજો. નકર તમારા દીકરા તમારા હાથમાં ભવિષ્યમાં રહેશે નહીં. ગઢ પણ બહુ ખરાબ જાય છે, વૃદ્ધાશ્રમો થવા મળ્યા છે. અને પછી પૈસા હશે પણ આપણે ખાટલામાં પડીશું ત્યારે પૈસા કાંઈ બધી છે કામ નહીં કરે. છોકરા આપણે સંસ્કારી બનાવવા એવા સારા કે એને આરતી શીખવાડે, માળા કરે, મંદિરે લઈને આવે. પહેલાં દાદાઓ છોકરાને લઈને મંદિરે આવતા. અત્યારે આપણા બાળમંડળમાં છોકરા આવે ને એમ ભદ્રામણી શું કે સ્વામી મારા દાદાને કહો ને મંદિરે આવે, છોકરા દાદાને લાવે કઈ કરે છે. માટે બધા એક છોકરાને મેં વાત કરી, તું તોફાન કરે છો? એ કે મારા પપ્પા બહુ કરે છે. કે હું તો નથી કરતો, કે ડખા કરતા હોય ને ઘરમાં એવા. માટે આપણે બધાને પરિવારમાં આપણે સંપ રહે, ઘર સભા થાય. અહીંયા સભા થાય છે એમાં બધાને આવું. આ ગામના બેઠા છો એ પછી ઉજળિયા તો કે જે હોય એને બધાને 2 વિભાગ નહીં પાડવાના. આપણે વ્યવહાર માટે બરાબર છે, બાકી બધાને મંદિર આવવાની છૂટ છે. બધાને આવવું. મંદિર આપણું સરસ છે, કેવી સરસ મૂર્તિઓ છે. આજે 26 વર્ષ આ મંદિરને પૂરા થયા છે. પાટો 28 29 વર્ષ આ મંદિરને થઈ ગયા છે. અને સરસ મૂર્તિઓને સિંહાસન પાસે આપણે બદલ્યા, પણ બહુ સરસ મૂર્તિઓ રૂપાળી છે. આપણે દર્શન કરીએ. અહીંયા 2 મહિલા મંડળે સારું છે તમારું, પુરુષો બધા સારા. જે ગામના આવ્યા છો બાજીપુરાના કે વ્યારા મંદિર થાય છે એ આપણા વિસ્તારનું જ શિખરબર મંદિર છે. એમાંય બધાને સપોર્ટ કરવો. જો પૈસાની સગવડ હોય થોડી મદદરૂપ થવું, કારણ કે બહુ મોટું કાર્ય છે. ભગવાનની સેવા થાય આપણી, બધા કરી જ છે સેવા, પણ વિશેષ આપણે સેવા થાય. અહીં સંતો આવે છે, એ સંતોનો પણ મહિમા સમજાય આપણને. ભગવાને પ્રાર્થના કરીએ. હવે ઠાર બહુ છે, ઉંમરવાળા બેઠા છે, અમુક બૈરા હોય અને ઠરેલું બધું. હું પછી હવે માપનું બધું સારું કથામાં ફરીને કોઈક વાર આવશું તો કરીશું પાછા. ભગવાન તમારે કોઈ પૂછવું હોય પૂછો, અમે કાંઈ જાણવું હોય પૂછવું હોય તો પ્રશ્ન પૂછો પૂછો. હા, આ યોગી તીરથ સ્વામી શું કહે ખબર? હોની કહી ને, હોની નહીં કહેવાની, પસાની 2 કહેવાની. હા કહેતો, હું નથી કહેતો. યોગી તીરથ સ્વામી એ આનંદી છે, એ તો બરાબર. હવે એ વાછડા છે ને, રતનપર ગામ છે, ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ ગયા ને 5000 વાછડા હતા. 5000 એવું ગ્રંથમાં લખ્યું છે. બાપાને વાહે વાહે જ ફરે બધા વાછડા, નાના વાછડા, બધા વાછડા જ હતા. 1987માં બહુ દુકાળ પડેલો, પાણીને ટીપું નહોતું, પૈસા દેતા ઘાસ મળતું. આપણે સાંકરીમાં કેટલ કેમ ખોલેલો છે. બાપાએ પૂછ્યું વ્યવસ્થાપક, વાસડા મારે વાહે વાહે કેમ ફરે છે? કારણ કે 3 દાડાથી ઘાસ આવ્યું નથી અહીંયા, અને ભૂખ્યા છે. એટલે તમે આવ્યા છો ને બચારા નાના વાસડા એમ કે મને કંઈ ખવડાવશે. અને સ્વામી અહીંયાથી ગોંડલ ગયા, ઠાકોરજીના દર્શન કર્યા પ્રમુખ સ્વામી. પછી જ્ઞાન પ્રસાદ સ્વામી કોઠારી હતા એને બોલાવ્યા. અને બાપાએ પૂછ્યું કે તમે રાજકોટ જાઓ અને રતનપુર જે વાસળ કેટલ કેમ તો બીજા કોકનો હતો કે સરકારી જે હોય આપણને ખબર નથી, પણ તમે ખટારા ઘાસના ખરીદી અને રતનપુર વાસડા ભૂખ્યા છે ને એને તમે નાખી આવો ઘાસ. એટલે કોઠારી ના પાડી કે બાપા 2 ખટારા આવે ને 25 જણા લેવાવાળા હોય છે.
પૈસા દેતા ઘાસ મળતું નથી. આપણે કેવી રીતે એમ કરીએ? તો સ્વામી કે કાંઈ પણ કરો. એ વાસડા મારી સામું જોતા હતા, પૂછ્યા, મને મજા નથી આવતી ખાવામાં, હોવામાં. મને આમ સતત એ રહ્યા કરે છે કે બિચારા દુઃખી છે, કાંઈક રસ્તો કરો. એટલે આપણે ડાંગરા ગામ છે, અમારી જોડવાળા છે ને સનાતન સ્વામી, એ 8 વર્ષના કોઠારી હતા ડાંગરામાં. એ વખતે ત્યાં હતા. એની 20 વીઘાનો સના સ્વામી કેટલો વાટ હતો શેરડી? હે 30 વીઘા. 30 વીઘાની શેરડી વાવેલી અને શેરડી પાકી ગઈ છે. પીલવાની તૈયારી, સુગર નહીં એટલે ગોળ બનાવે. અને બાપાએ કીધું શેરડી બધી કપાવી અને તમે મોકલી દો. એટલે આપણે બધી શેરડી કપાવી અને ત્યાં રોજ ખટેરા ટ્રેક્ટરો ભરી ભરી મોકલાતા. બાપા એવા દયાળુ છે કે ભેદભાવ રાખ્યો નથી. કોઈ પણ બાપાએ નડિયાદમાં માતાજીના મંદિરની પ્રતિષ્ઠા કરી છે. બોચાસણમાં રણછોડજી મહારાજની પ્રતિષ્ઠા બાપાએ કરી. મંદિર સામે છે ને, રોડ સામે. પ્રમુખ સ્વામી કોઈ પણ હોય, સુરસાગર સરોવર છે વડોદરામાં, એમાં બાપાએ મૂર્તિઓ કરાવડાવી. નીચે નાની મૂર્તિઓ મોટી 10-10 ફૂટની, અને નામે કર્યું, બાપાએ ઓપનિંગ કર્યું છે. એટલે આપણે કાંઈ પણ જગ્યાએ હોય તો આપણે સંસ્થા, આપણી કોઈ પણ કાર્ય હોય, સમાજનું ભૂકંપ, રાહત, અનાવૃષ્ટિ, કેટલ કેમ્પ, આપણી સંસ્થાની ઊભી રહેશે. 22 એમ્બ્યુલન્સ આપણી મફત ફરે સમાજની સેવામાં. આદિવાસીમાં હિંમતનગરથી માંડીને છે સેલવા સુધી બધે એમ્બ્યુલન્સ જાય. ગોધરા છે બધે બોડેલી. એ ખેતરે ખેતરે દવા દેવા, ડૉક્ટર, કમ્પાઉન્ડર, ડ્રાઈવરના પગાર, ડીઝલ, આપણે દવા, આપણી મફત દવા દઈએ છીએ. સમાજની બધી સેવા તો કરીએ છીએ, પણ સમાજ સુખી ક્યારે થાય? જીવન સારું જીવે તો. સારું જીવન જીવે એના માટે સંતો આપણા ગામડે ગામડે ફરે, એના માટે મંદિરો છે. અને તમે બધા જ અહીંયા બેઠા છો, એ સત્સંગ પાકો રાખજો તો સુખી થશું. આપણી 5-25 વર્ષની જિંદગી છે, આપણે ભગવાન લેવા આવી, ભક્તિ આપણામાં થાય, આપણે નિયમ ધર્મ પાળીએ અને 2 માણસને સત્સંગમાં લાવતા કરીએ. પાછા અહીંયા કોકને વાતો કરવી, તમારે આવો એમ વાતો નહીં. અને તમે બધા આવે તો લાઈનમાં પગે લાગવા આવો, ત્યારે કંઠી પહેરવી હોય તો તમે સામેથી માગજો, કોઈ શરમાતા નહીં. કારણ કે અમે કોકને કહીને કોકને ન પહેરવી હોય તો શરમ આવે છે. તમારે સામે જ કહેવાનું પહેરાવો, તૂટી ગયું હોય ને પહેરવી હોય તો. હવે આપણે સભા પૂરી કરીએ છીએ. 40 બહેનોએ પૂજા લીધી. તાળીઓ પાડો બધા આ દુકાન. અને પુષ્પની સેવા લખાવી છે જે ત્યાં આપણે વ્યારા, એ વહેલી તકે આપણે જમા થઈ જાય. કોઠીમાં અનાજ પડ્યું હોય આપણા ઘરમાં, પણ વાવવા મળો એટલે ઉગવા મળે. બરાબર છે ને? એમ આપણે ઠાકોરજી જમા કરી દઈએ એટલે પૂન આપણું વધવા મળે, અને ભગવાન અનંત ઘણું કરીને આપશે પાછું. આમાં હું કાલે હું છું, હું નહીં, આપી દેવું. સારું ધર્મનું કામ તત્કાલ કરી નાખવું આપણે, બસ. હવે આપણે અહીં સભા પૂરી કરીએ છીએ. સૌને જય સ્વામિનારાયણ. યોગી તીરથ સ્વામી, આદર્શ સ્વામીનો આભાર માની કે અમને કપૂર આવા પરસેદીના ગામમાં બોલાવ્યા, આમંત્રણ આપ્યું, અને અમે 67થી ડાયરેક્ટ અહીંયા આવ્યા, ડાયરેક્ટ અહીંયા, અને અમને તમારા બધાના દર્શન થયા.